હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગ ઉપર અને નવા વિડીયો ઉપર. તો આજે છે રવિવાર અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જ આવી છે. તો આજે જ આવી છે દાતડી હનુમાન દાદાએ. તમારા જો ચિરાગભાઈ, ગોપાલભાઈ બધા તૈયાર થઈ ગયા છે. તો આજે અમે હનુમાન દાદાએ જ આવી છીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે અડધે પહોંચી ગયા છીએ અને અમારે તો ગોપાલભાઈ ને ચિરાગભાઈ બધા બેઠા છે અહીંયા અને અડધે પહોંચી ગયા છીએ. અહીંયા બાપા સીતારામ મોટી છે, ના ઘડીક પોળો ખાવા બેઠા હતા અને અહીંયા છે હાઈવે. તો હાલો ભાઈ નીકળવું ને ધીમે ધીમે. હાલો તો લઈ લો ઠેલી. હવે ધીમે ધીમે નીકળવું અને ઘણે અડધે પહોંચી ગયા છે. તો વિડીયો ઉપર કન્ટિન્યુ બન્યા લેજો. તો તમે જોઈ શકો છો આ હાઈવે પર હાલ્યા જ આવી છે અમે અને અત્યારે સવારના 10 વાગી ગયા છે. સવારમાં પહેલાં 6 વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે 10 વાગી ગયા છે, પણ અડધે જ પહોંચ્યા છે. ઘણું આખું છે. અમારા ચિરાગભાઈ, ગોપાલભાઈ તો હવે ઉતાવળા છે, આગળ હાલ્યા જાય છે અને તડકો થઈ ગયો છે. હવે ધીમે ધીમે હાલ્યા જાય આગળ. તો કન્ટિન્યુ બનાવી રહ્યા આગળ કતારા હે 25 કિલોમીટર હાલે રાખો. બીજું તો ફાઇનલી આમ જો કેળા ઉપર હાલ્યા થાય છે અને હવે થોડુંક જ આખું છે. અને આ ભાઈ જો અમારા ગોપાલભાઈ બીવરાવીને ઉપર ન ચડવા દીધા, એટલે અમારે ઉપર ઉપલા પુલા હાલવાનું હતું ઉપર. અહીં તો ઘડીક તો મજા આવે, પણ અમારા ગોપાલભાઈ કહે કે આનાથી કેળો નથી જતો. હવે નવા કેળા બની જાય એટલે કાંઈ ખબર ન પડે, બાકી આ રીતના હતું કાંક. અને હવે હાલ્યા જ આવે છે અમારા તરસ્યા બહુ થઈ જાય ચિરાગભાઈ અને ગોપાલભાઈ તો ઉતાવળા આગળ હાલ્યા જાય છે. અને ઉપર પણ કેળો છે. ગોપાલભાઈ અમને હાલવા ન દીધા, થોડુંક આખું છે. તો ફાઇનલી ગાઈઝ આપણે પોગવા આવી ગયા છીએ અને હવે બોર્ડ આવી ગયું છે દાતરડીનું. ચાલે કે હું લાગે કેમ લાગે? થાકી ગયો ચિરાગભાઈ, થાકી ગયા છે. હે ભાઈ ગોપાલ, અમારે ગોપાલભાઈ ગમે તે ઠેલી લઈને આગળ જ હોય. તો ફાઇનલી કહે છે આપણે દાતડી ગામમાં જે છે એ રસ્તે પહોંચી ગયા છે અને હવે આ જો છે હાઈવે, એ હાઈવે આમ સોમનાથ બાજુ જઈ કયું ઓલું પણ ગામ કયું આવ્યું ઓલી બાજુ ગોપાલ? ભેરાઈ બાજુ ની બાજુ ઉયો જાય છે અને બીજો જે કેળો છે એ દાતડી જાય છે. તો આપણે એ બાજુ જવાનું છે. તો કે ને ગોપાલ ઓલો હમણાં ઉતરવું પડશે. આનથી છેડા હોત તો આનથી નીકળાય છે પુલ ઉપર. તો આપણે પોગવા આવી ગયા છે. અહીંયા બીજી વાત પરમાર પરિવારના કુળના પૂરા દાદા બેઠા છે. જો મંદિર છે. ફાઇનલી ગાઈઝ અમે પોગવા આવી ગયા છું. હવે થોડુંક જ આખું છે અને આમ જોવો તમે આ નળ કઈ રીતના છે, બીક લાગે એવી નળ છે. અને કેટલા વાગ્યા ચિરાગ? વાગ્યા કેટલા જોતો? આમાં જો આપણે થેલીમાં ભાગ લઈ લીધો છે આપણે નાસ્તો કરવા માટે અને 11:30 વાગ્યા છે. સવારમાં 6 વાગે નીકળ્યા હતા અને 11:30 વાગી ગયા છે અને થાકી પણ ગયા છે એ બધા. તો હવે બહુ આખું નથી, નજીક જ પહોંચી ગયા. હવે ડાયરેક્ટ ના જઈને મળીએ આપણે. એટલે ગઈ આપણે હનુમાન દાદા પહોંચી ગયા છે મંદિરે. તમે જો અહીંયા મંદિર છે અને હે ભાઈ તો આપણે હાથ પગ પહેલાં ધોઈ નાખીએ. અહીંયા કુંડી સરસ મજાની ભરેલી છે અહીંયા અને અહીંયા છે વડલો અને આ છે મંદિર. તમે જુઓ તો આપણે પેલા હાથ પગ ગોપાલભાઈ ધોઈ રહે છે, આપણે ધોઈ નાખીએ. ટાઢું છે તડકાને ટાઢું જ સારું. ક્યાં ચિરાગ ઉતાવળ લાખ ને મોબાઈલ પકડો એટલે હું ધોઈ નાખું. વડલો વડવાય છે કે ઓલાને
આ છે અમારા જયદીપભાઈ છે. મને ઓળખે છે. હા હા ચિરાગભાઈ ઠેલી તો લઈ લો અંદર. બબલા ઓલા પણ મૂકી દે કાઢે અને શ્રીફળને એવું કાઢ ને. તો આ રીતના તમે જુઓ મંદિર છે. અહીંયા ભોળાનાથ છે અને અહીંયા બધું શિવલિંગ ને એવું છે અને અહીંયા કાળભૈરવ દાદા છે ને આ હનુમાન દાદા છે અને આ લાદે કામ જે હમણાં જ કર્યું છે અને હજી ઘણું ખરું કામ બાકી છે. અને અહીંયા તમને બતાવું કે આ છે ને એ અહીંયા મૂકવાનું છે. તો અહીંયા આ રીતના છે. અમારા ચિરાગભાઈ ગોપાલભાઈ પગે લાગે છે. તો અમારે ગોપાલભાઈ જો અહીંયા દીવાબત્તી કરે છે અને હું તમને બહાર થોડુંક બતાવું બહાર કઈ રીતના છે બધું. આ રીતના છે અને અહીંયા વર્ષો જૂની કોઈ પણ છે હું તમને બતાવું. જોઈ શકો છો અહીંયા કોઈ છે વર્ષો જૂની ને આ વડલો છે. આ રીતના મંદિર છે અને ઘણા વર્ષો જૂનું છે. પહેલાં આ બધું જે છે ને એ પહેલાં નહોતું અહીંયા, હમણાં બનેલું મંદિર અને અમારા દાદા વખતનું છે. અમારા દાદાની બીજા આવતા ઘણા વર્ષો જૂનું છે અને અહીંયા અમારે હનુમાન દાદા દાતડીવાળા હનુમાન દાદા કહેવાય. ભલે લોટો ભાઈ તો ફાઇનલ ગાય પગે લાગી લીધા છે અને નાસ્તો કરી લેવી. અમારે ચિરાગભાઈ બબલા તોડીને રાખ્યા છે તો નાસ્તો કરી લેવી અમે અને પછી મળવી. તો હવે આપણે ઘર બાજુ જ આવી છે અને હવે રિટર્નમાં આપણે વાહનમાં બે જવાનું છે ગમે. તો હવે હાલતા હાલતા નીકળી જ આવી છે અને 1 વાગી ગયો છે એટલે વહેલા હર આપણે ઘરે પહોંચી જવી. તો બસ આજના વિડીયોમાં આટલું.